જો આખે આખું ગોળ હે આ શું હોય છે જો ભાઈ પહેલી ભાઈ સિગ્નલ આવ્યો અવાજ કાઢો બાકી લઈ જાય એમ કીધું જોતું તે આવી ગયું વરસાદ અને આમ જો ઝાક કરજો આમ જો બોડી બતાવવા બેઠો આવે મિત્રો કરી દીધું છે આજુ આફ્ટર લોંગ ટાઈમ ડ્રીમ કમ ટ્રુ તો સડવાનું ચાલુ કરી દીધું છે હવે નચડા તો હવે ભાઈ પૂડીએ ઘેરું આવજો પૂડીએ ઘેરું ગંદા હા પૂડી મળે એટલે જ તું રહી જશે દર કેલે હા મિત્રો તમે જોતા હશો કે આજે આ ઓહો અચાનક ન્યૂ લુક કેમ કે અમારે તમને કાલે કીધું હતું મેં અમારે જવાનું હતું ના તો અમારા ભાઈને એક્ઝામ હોય ને તો એક્ઝામ પતાવી પછી કે કાકા લેશું ને પહેલાં તો એને સકડા બંધ કરાવી દે ભાઈ મોદી સાહેબ આખી જિંદગી તમને એને વોટ દે સકડા બંધ કરી દે ઘડી સારો ગયા બહુ અવાજ કરો સકડા ભાઈ તો આપણે જવાનું છે અને પહેલાં ચેક કરી લેજો કેમ બાકી વ્યૂ તો હમણાં આવે અમારા દિવ્યેશભાઈ એટલે અમે નીકળીએ અને આપણે અંદર ચંપલ નાખી નીકળી ગયા છીએ કેમ કે શૂઝ ઓલા કાપડના છે ને તે ભીના રહે ને તો વજન કરાય છે એટલે ચાલો મળીએ આગળ તું બી જાને બહાર છે તું આવી વાત કાઈ લે એ સોઈ ગયા ભાઈ એ વધે રહી ગયા ભાઈ હવે લાઈટ જવાય કેરી જ દેખ છે લગભગ વાંધો છે આમ જો બે પાવર તમને દેખે છે ને રડતા થઈ છે મારો ચાકર તો આવી ગયો છે હવે તું તારો જાજુ કે લે તો મિત્રો અમે નીકળી ગયા છીએ અમારી ને ટ્રીપ થઈ જાય તો પહેલે બ્લોગ એડ થતો થતો રહે ને તો હવે કાંઈક કાઢ કરતે કાંઈક ભૂલી ગયા છે આ ભાઈનું પેપર છે ને જોયું બંટીડો તો જાય તો આપણે ક્યાંક નીકળી જઈએ અમારે પણ મળવા આવી ગયા છે હું ગયો હું મજા આજ પહેલી વાર હું કહું એમનો ગીધા વિધા જાય હું દેખાઈ જાય તો બસ નીકળ્યા હવે કઈક તો નીકળીએ કયા ખોલ નાખી હતી એમ એ સારું હે શું કરે બાકી વિરાટ ને એમ ને હવે ઘેરે જોઈએ થઈ ગયા છીએ રોપવેમાં ઉડન ખટોલામાં પણ અહીંયા એકચ્યુઅલી જવા નથી દેતા તો અહીંયા પાર્ક કરી દીધી ગાડીને હવે આપણે જવું જટાશંકરે તો બેગ ચેક કરશે એમાં કંઈ એ નહીં ને પ્લાસ્ટિક ભલે એવું જાય છે જટાશંકર અંદર જવાય પાણી જીરી કાંઈ છે ને તો જોઈ લઈએ હવે શું છે શું નહીં ચાલો તો પડી ગયા છીએ એક આ બધી શોધમાં ગિરનાર ચડવા એ ઓલી જૂની સીડી ગઈ હતી અહીંયા જ છો જૂની સીડી અહીંયા જ છો મિત્રો કોઈ દાતર આવતું હોય ને દાતર હું જાણું બોલે જટાશંકર આમાં મને કોઈ કહેતું હતું પાણી હાલે છે આમાં ક્યાં પાણી છે કોણ કહેતું હતું મને ક્યાં છે આમાં પાણી મને બતાવો તો અવાજ કંઈક આવે છે પાંદડાનો અવાજ આવે બીક લાગી જશે શું કરવું આમાં હા અમે હું સાગરભાઈ મીત વર્સિસ જંગલ મેન વર્સિસ તો સુન લિયા है મેન મીત વર્સિસ જો આ ધ્યાનમાં લેવું તમારે રેડી આને જ લોકેશન કહેવાય ભાઈ સાગરભાઈ કહે છે કે એટલા કે પગ દુખી હતા હજી તો અમારે 9,999 છે 9,000 છે ગિરનારના છે આપણે ગિરનાર થોડો હા જોયું મોર દેખાઈ ગયો મોર અમને જોઈશું દેખાય છે વાહ જો હતા આગળ જો બાઇક છે મને એવું લાગે જો દેખાય એટલી વાર લાગે મોરની હતા આપણાથી એટલા આપણે ખતરનાક છીએ તમે વિચાર કરો ભાગી જ ગયો હવે તો સાગર 7 મંકી કિંગ ભેગા થઈ ગયા આપણે જોઈ સોરી ન કરે ને નીકળી જાવ પ્રેમથી કેવા બેઠા જંગલ વિસ્તાર જોઈ આ કેવા બેઠા આમ તો જઈ ટેણિયા અમારો એન્ડ થઈ ગયો હવે અમારે પછી જવું છે ને એટલે અમે એટલું જ રાખ્યું લોકેશન સારું છે બાકી જો બેહી ગયા તમે સાગર આપણે ક્યાંક ગોતી નહીં હાઈ ખોલ દે
કોઈ ના કાંઈ કરે હે લે ચાર્જ થાય ઓહ ચાર્જ કેટલો લેશો 500 200 જોઈ આ કંઈક વાગે છે હે શું છે ઢોલ ધજા ચડાવવા એવા કેમ ખબર પડે કોણ આપણે કંઈ ખબર ન પડે એમાં હું બી જાઉં ઓલા વાંદરા જેમ કે એકાદે ઝૂલ તો બેઠો ઓલો પગ ચડાવીને બેઠો ઊંધામાં થાય એવું તો પછી સમજો આરામથી ભદ્ર ઉપાડ લીધો ને ડાયરેક્ટ ડેમ અડી ગયા લ્યો શું કરવું કયો ડેમ છે લાલ શું કહેવાય વિલિંગડન ડેમે અમે અડી ગયા છીએ વરસાદ ક્યાં પડ્યો જ નથી હો. હા જો ને કંઈ દેખાતું જ નથી અમારે પાણીનો સ્તર બહુ નીચે છે શું છે તો ક્યાં છે સીડી વાળા આ દિવસ ક્યાં છે સીડી વાળા અડી જવું ને અરે સ્નેપ 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 મિત્રો કરી દીધું છે આજે આફ્ટર લોંગ ટાઈમ ડ્રીમ કમ ટ્રુ હું તો સડવાનું ચાલુ કરી દીધું છે હવે જેટલું સડાય એટલું ઉગાઈ જાય તો સારું આપણે પેલા વ્યૂ માટે આવ્યા છીએ તો એ કરી નાખ્યા અને જીરી કે વરસાદ આવી તો વધારે મજા આવી જાય કે આપણે જીરી ફ્લેક્સ ફ્લેક્સ કરવાનું થઈએ કરી નાખીશું અને આ રહી સીડીઓ અમારા કાળદન કટકા જો હિલાવે ધીમે ધીમે અમારે ભાઈ છે ગરમી છે આપી રહ્યો નચડા તો હવે ભાઈ એમ કરે છે હાલ છોટી ગયેલા લ્યો પેન્ટ છોટી ગયું એમ ને આમ જો ઓલા કેવા ધોઈડા ગયેલા એમ બોય એટલે ગયો જોયું આજે અમારે જી મામા નીકળ્યું હા લેસ મારી જી મામા નીકળ્યું આજ લેગ આવ્યા છે ક્યાં ગયા ઓલું ટ્રેન્ડરનું નામ છે આપણા વિજયભાઈ અમે લેગ મારી છીએ એટલે ઉપાધિ ન કરતા કે સવારે કેમ ન આવ્યા એ તો હાલો બાકાજી કી બોલ દે તો બહુ જોયું થઈ ગયું હજી તો કેટલા થયા 200 હું એની સેવા હાલે છે એ આવતો રહ્યો એ તો સેવા પોળીએ કર્યું આવજો પોળીએ કર્યું હા પોળી મળે એટલે જ તું રહી જશે દર કેલે હા તું બચી કા જશે હું કહું ક્યાંથી તો પી લે ફટાફટ ઓલા બોલાવું પાણી દેવા જ બોલાવું હે ગેંડી આને હોય તો ખરા ને રેન્ટિક તો હોય ને જલ્દી તો વ્યૂ ચેક કરો છો કેમ બાકી જુનાગઢ આખે આખું અમારા હવે તો ટેચ થઈ જશે આખે આખું ગરમી થઈ ગયો સ્નેપરિયો સ્નેપરિયો લોગરિયો સ્નેપરિયો શું છે બોલો આમ જોઈ કે નજારાનું કે આમ જોઈ કે હું આવ્યા મગે હું આવ્યા અહીંયા કદાચ હુઈ જાય આમ જો બોલો શું કરવું બહુ કેરીઓ દાખલો પડે છે બધાને થોડો દાખલો પડે હવે અને જેથી હાલું એનર્જી હોય કે ને ફોટા પડવામાં વિડીયો ઉતારવામાં હાલે હાલો ચડવા માંડીએ પાછું લોકેશન હાટું જ આવીએ છીએ બરાબર પહેલી વાત તો આમ જોઈ લો બાકી છે ને બાકી એક નંબર ક્યાંક કોઈ બચાવવા ન આવતા ઓલા કાંઈ આપણો શિકાર બિકાર કોઈ કરે તો વિડીયો આવી જાય આપણો વાંધો નહીં ન્યૂઝમાં તો એમાં ચેનલ લખી ગયેલી છે મીત વાગેલા સબસ્ક્રાઈબ કરી દેજો ઓલા બેજો બેઠા આખી જલ્દી જાય છોકરો શું કરવું મારે વાંધો નહીં હાલે ને સડો વાંડીએ પાછા જોયું ને તો અહીંયા કંઈક મને નવું મળ્યું આમ જો આ આખે આખું ગોળ છે આ શું હોય છે આ અંદર જવાય જોયું કેમ હા પેલા જો વાહ આવતી દે જોરિયા થાકી જલ્દી જાય છે બિસાડવાને એને હે ને મહિનામાં 2 વાર લઈ આવવો પડશે ગિરનારને દાતાને ઓય બોટલ ભલે ને ત્યાંથી કદ થઈ ગયો આમ જો ચાકર જેવું દેખાય તમને ચાકર જેવું નથી દેખાતું અમને દેખાય તમને નહીં દેખાતું એના ખિસકો લઈ જાવ આપણી પારી ગયેલ જોઈ ગોતી ગઈ
જોતું તે આવી ગયું વરસાદ. અને આમ જો ઝાક કરજો, આમ જો બોડી જો બેટા. બોડી બતાવવા માંડ્યો આવે અબાવથી ભાઈ મજા આવે. હવે કંઈક મજા આવી છે ભાઈ કાયદેસર. બાજુ ફૂલ વાદળોમાં ઓહ મજા આવી ગયો વસૂલે. તો ઈ બાપા ગાયુમાં ફહાણા ભાઈ. એવડા મહિલા આવે ભાઈ. આઈલા બાકી ભેગું જ નહીં થાય. હાલો ગાયુમાંથી નીકળી ગયા ભાઈ. શું છે રસ્તામાં ઉભા છે? સિગ્નલ છે કઈ? આ તો જો આવો ભાઈ. હાલો તો ચડી બતાવીએ પાછું શક્કરમાં. કૂવો તો હોય ને યાર, પાણી નો જાય. વિડીયો આવે ને એમાં. વરસાદ આવી ગયો, જોયું જાકર આપણે મોબાઈલ નાખી દીધું સોમાં ધીરે એટલે દેખાતો નથી. દેખાતું હવે જાય શું છે હું નહીં. વાદળોમાં આવે છે વરસાદ, એનો અવાજ નીકળે છે ભાઈ. જો ભાઈ પહેલી ભાઈ સિગ્નલ આવ્યો. અવાજ કાઢો બાકી લઈ જાય એમ કીધું. એમ કીધું અવાજ કાઢોમાં. હાલો થોડુંક જ છે. લા રેવા દે લા. આ ઘટના અસફરા જાય અવાજ કરવા ના પડી. લે અવાજ કરવા ના પડી જાય લેકું. ઉગી ગયા hier મંદિરે દરગાહ આપણા માટે બધું અહીંયા જમણવાર. આ બધું જમવાનું કહીએ પણ આપણે કઈ એવી ઈચ્છા રહે નહીં કે ખાઈ. અને અહીંયા આવજો ધુમ્મસ જ છે બધી. આમાં તો હું ઉતારે એટલે સ્નેપમાં કઈ આવે આમ કરતા કાંઈ નથી આવતું. તો ઉતારવું તો પડે ને. થાળીમાં બેસી ગયા છીએ ઈદ મીન તીન ખાઈ નાખીએ. રીંગણા ચા ગાંઠિયા અંદર બુંદી ગાંઠિયા લા એ જો જીમ કરીને એટલે ગાંઠિયા ખાઈ ખાઈ. જો વરસાદ આવી ગયો છે. આમ જવાનું શું આવે? આમ જાય તો આમ જાવ રેન પૈસા લેવા આવો આમ તો જઈએ ઉપર ક્યાંક. રેનકોટ પહેરી લીધા છે જો બી. અને મેં સૌથી ઊંધું કર્યું જો ટી શર્ટ ખુલ્લું રાખ્યું નીચે કોટ પહેરો. પેન્ટ માટે પલરવા નથી દેવું બાકી પછી મજા ન આવે. અને ટીલા વીખાઈ ગયા જો. હા જીરી કામ આડો ભાઈ ગોબર કરી દો હરખો. હાલો રેડી હાલો તો લોકેશન આવી ગયા પાછા. હવે આ ભાઈ ને જીરી કરીને થાય છે બાકી આ તો કે હું હણક વિતરે જાઉં. જો આપણે ફોટા પડ્યા હતા જીરી ભીનું થયું બધી પણ વાંધો નહીં. ઉતરી બતાવીએ બીજું શું હોય. તો ગજર્યું હજો આવી ગયા હતા જઈને અમે પાછા. હવે નિશા જઈને ગાડી ગોતલે તમારે દિવ્યેશભાઈ તો હા ઉગી ગયા બધા. વિદા લઈએ છીએ બધા. કાંઈ કરીએ બ્લોગ જોઈને આપણે ઘેરે જઈએ. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય ટેક કેર. લાઈક કમેન્ટ શેર ને સબસ્ક્રાઈબ.